2024 કારતક વદ 9 બુધવાર તારીખ 3/12 જણાવીને પૂજ્ય શ્રી નાનજી સ્વામીનું શ્રી પંચાસી શાસ્ત્રની ગાથા 11 ઉપર સુવર્ણ પૂર્ણિમા પ્રવચન 19. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુદ્ધ નિરાકાર. 11 ગાથા મૂળ શ્લોક પહેલે છે. ઉપત્તિઓ વિનાશો દોષય નથી અથી સહાવો વિગમ ઉપાદ ભગવતમ કરેન્તી તસે પજાયા. નીચે એનું પરિગીત છે. નહીં દ્રવ્યનો ઉત્પાદ અથવા નાશ નહીં સદભાવ છે તેના જ જે પર્યાયથી ઉત્પાદ લઈ ધ્રુવતા કરે એની ટીકા શું કહે છે જરી કે જે આ આત્મા છે આ અંદર આત્મા વસ્તુ આ પરમાણુ છે એક એક દિન અનંત પરમાણુઓ છે અને અનંત આત્માઓ છે અને અસંખ્ય આવાનું એક એક ધર્માત્માકાર. ભગવાને 6 દ્રવ્ય જોયા છે. કેવળ જ્ઞાની ભગવાને કેવળ જ્ઞાનમાં તીર્થું 6 દ્રવ્ય. એ એક દ્રવ્યમાં 2 નય ઉતરે છે, 2 અપેક્ષાઓ. એ કે જુઓ અહીં બંને નયો વળી દ્રવ્યનું લક્ષણ વિભક્ત નામ ભિન્ન ભિન્ન કર્યું. 2 વિભાગ પાડવામાં આવ્યા છે. એક દ્રવ્યાર્થિક નય અને એક પર્યાર્થિક નય. કશે હમણાં અંદરમાં જો દરેક આત્મામાં અને પરમાણુઓમાં સ્વવર્તી ગુણો રહેલા છે. એક એક આત્મામાં અનંતા ગુણો સાથે રહેલા છે. જ્ઞાન દર્શન આનંદ. પરમાણુમાં એક સાથે વર્ણ ગંધ સ્પર્શ ગુણો અનંતા સાથે રહેલ છે. બરાબર. અને ક્રમવર્તી પર્યાયો અને દરેક દ્રવ્યમાં પર્યાય અવસ્થા ક્રમે 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 નવી નવી થાય છે. એની દરેક દ્રવ્યની પર્યાય નવી થવામાં બીજાનો સહારો અને મદદ નથી એમ કે છે. કઈ કરતા નથી મકાનની પર્યાય એમ કેતા ભગવાન એમ કે છે. આ તો મોટા તંત્ર હતા શું કહેવાય એમને. ભગવાન પરમેશ્વર વિતરાગ દેવ 6 દ્રવ્યનું સ્વરૂપ જે ભગવાને જ્ઞાનમાં જાણ્યું એ એક એક દ્રવ્યના 2 પ્રકાર. એક એકના એ 2 પ્રકાર પોતા વેડે પોતામાં એમ સિદ્ધ કરવું છે કે સહવર્તી ગુણો ક્રમવર્તી પર્યાયોનો સદભાવ રૂપ વિકાળ અવસ્થા એ ત્રણેય કાળે ટકનારા અનાદિ અનંત દ્રવ્યના વિનાશને ઉત્પાદ ઉચિત નથી. શું કે છે? ભગવાન આત્મા અનાદિ અનંત દ્રવ્ય વસ્તુ છે. એની ઉત્પત્તિ અને વિનાશ હોતો નથી. એમાં પરમાણુઓ જે છે ધ્રુવ દ્રવ્ય તરીકે દ્રવ્ય કયો દ્રવ્યાર્થિક નયનો દ્રવ્ય. પ્રમાણનું જે દ્રવ્ય છે એ તો ધ્રુવ અને ઉત્પાદ 3 થઈને પ્રમાણ જ્ઞાનનો વિષય દ્રવ્ય છે. એને તો 3ના પર્યાય કે છે, 3 ભેદ કે છે. પણ અહીં દ્રવ્યાર્થિક દ્રવ્યનું જે દ્રવ્ય જે ત્રિકાળી પરમાણુ ધ્રુવ અને ત્રિકાળી આત્મા ધ્રુવ એ ત્રિકાળી અવસ્થા એ વસ્તુ છે. એ અનાદિ અનંત છે. એ દ્રવ્યનો વિનાશ ને ઉત્પાદ ઉચિત નથી. વસ્તુ નવી ઉપજે અને વસ્તુ જૂની નાશ થાય એમ નથી. એની પર્યાય નવી ઉપજે અને પર્યાય જૂની જાય.
જેમ કે માણસ છે એ માણસ છે, એ માણસ કઈ નવો ઉપજે છે કે નથી? છે. માણસમાંથી કુમાર જુવાન અવસ્થા છે એનો વ્યય થાય, વૃદ્ધ અવસ્થાનો નાશ ઉત્પાદ થાય, માણસ પણ કાયમ રહે. તો માણસ પણ આત્મા કાયમ રહે છે, એમ આત્મા પણ કાયમ રહે છે. અને એની અવસ્થા મનુષ્યપણાની નાશ થઈ દેવની થાય, દેવની નાશ થઈ મનુષ્યની થાય, મનુષ્યની નાશ થઈ સિદ્ધની થાય. એ બધી પર્યાયો જૂની જાય ને નવી થાય. વસ્તુ જૂની જાય નવી થાય એમ છે? સમજાણું કાંઈ? ના વસ્તુ આવી છે, બીજા લોકો માને એને કરી રહ્યા. એની વાત વિજ્ઞાનની તો હું શેની થઈ? બીજાઓ માને છે એ જુદું છે. આ તો સર્વજ્ઞ જોયેલું તત્વ આવું છે. એકાંત કોઈ દ્રવ્ય ત્રિકાળી છે એમ એ નથી, અને એકાંત એમાં અવસ્થા થતી નથી એવું પણ. દરેક વસ્તુ ત્રિકાળી પણ છે અને એમાં અવસ્થા પણ થાય છે. એ તો વસ્તુનો સ્વભાવ એવો છે. પછી મતાંતરમાં લખે અંદર કોઈ દ્રવ્ય વેદાંત છે સર્વથા દ્રવ્યની માને પર્યાયને માનતા નથી, એનું નિરાકરણ છે. ના બીજાની ખોટી છે. વસ્તુ એની છે, આવી વસ્તુ છે, ખોટી ક્યાં પર નથી. સમજાણું કાંઈ? શરીર છે એક માટી છે. જો માટી પણ કાયમ રાખી અને પિંડની અવસ્થાનો વ્યય અને ઘડાની ઉત્પત્તિ. તો કઈ માટી ઉપજે છે ને માટી નાશ થાય છે ને? માટી તો માટી છે, એમ આત્મા તો આત્મા છે. અનાદિ અનંત આત્મા તો એ અનાદિ અનંત છે. આત્મા દ્રવ્ય તરીકે છે, એ આત્મા નવો ઉપજે અને આત્માની દ્રવ્યતા તેની જૂની તેનો નાશ થાય એમ છે. સમજાણું કાંઈ? સોનું જો સોનું છે એ સોના પણ એ કાયમ રહી અને કુંડળની અવસ્થા ઉપજે અને વીટીની અવસ્થા વ્યય થાય. પણ એ તો અવસ્થા વ્યય થાય ને ઉત્પન્ન થાય. હોનું ઉપજે ને હોનું વ્યય થાય એમ છે. સમજાણું કાંઈ? હોનું નવું ઉપજ્યું એમ છે અને હોનું નાશ થયું એમ છે. હોનું તો હોનું છે, એમાં કુંડળની અવસ્થા ઉપજી અને કડીની અવસ્થા મીઠીની અવસ્થા નાશ થઈ. એ તો પર્યાયમાં ઉત્પન્ન ગઈ છે. વસ્તુ નવી થાય ને જૂની જાય એમ છે. અને તે પણ પોતાના પોતે સોનાની અવસ્થા ઘડાની ઉપજે. રોહણાનો કર્યો ગયો ને અને પૂર્વની અવસ્થાનો નાશ થાય. પોતાને લઈને ઉત્પાદ હોય છે, દ્રવ્યને લઈને નહીં. દ્રવ્ય ઉત્પન્ન થાય દ્રવ્ય નાશ થાય. પર્યાય નવી ઉત્પન્ન થાય ને જૂની જાય. એ પરને લઈને પર્યાય ઉત્પન્ન થાય ને ગઈ થાય એમ નથી. એ વસ્તુ શામાં થતી? ભગવાન આત્મા અનાદિ અનંત દ્રવ્ય તો અનાદિ અનંત છે. નિગોજની અવસ્થા, મનુષ્યની અવસ્થા, દેવની અવસ્થા, સિદ્ધની અવસ્થા. એ અવસ્થા પણ એ નવી અવસ્થા થાય ને જૂની જાય. પણ આત્મા દ્રવ્ય છે તે નવો આત્મા થાય ને જૂનો જાય એમ છે. સમજાણું કાંઈ? તો કે છે જેનું તત્વ છે ભાઈ, તત્વ વિતરાગ દેવનું સર્વજ્ઞ પરમેશ્વરે કહેલું તત્વ એવું છે ને ઝીણું છે. એક એક સમયમાં આત્મા અને પરમાણુ નવી નવી અવસ્થા ઉત્પન્ન થાય. એ પોતાનો પર્યાય નયનો વિષય છે. એ રીતે પરને લઈને ઉપજે ને પરને ઉપજાવે એવું વસ્તુના સ્વરૂપમાં નથી. ભાઈ હું આ તમને બધા કર્યા ને મકાન 10 લાખના મકાન નિર્માણ વાત કર્યો. દરબારી હારી આવતા તમારી હારી એ હોશિયાર હતા. સહી કરવા લેવા હતા રોયા રાજની
પછી પાગલ થઈ ગયા છેલ્લે. ધૂળમાં નથી. આત્મા તો એનો એ છે, પણ નવી નવી પર્યાય ઉપજે ને જૂની પર્યાયથી જાય થાય. આ એવું એનું એક એક તત્વનું સ્વતઃ સ્વયં સિદ્ધ સતનું સ્વરૂપ એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ પણ નહીં નથી. નહીં એટલે એક અંશને દેખનારું જ્ઞાન તેને વ્યવહાર નહીં કહીએ, અને ત્રિકાળીને દેખનારાને નિશ્ચય નહીં થતો દ્રવ્યાથી કહીએ. આ તો આ અર્થ છે. નહીં એટલે ત્રિકાળી છે તે તેનો તે છે, ઉગજે નહીં વિનશે નહીં. એ નિશ્ચય નહીં કહો દ્રવ્ય કાયમનું તેને લક્ષમાં લેનારા જ્ઞાનની અપેક્ષા દ્રવ્ય તો તેનું તે છે. અને પર્યાય નવી ઉપજે અને જૂની જાય તે અપેક્ષા એ પર્યાય નહીં. જ્ઞાન તે પર્યાય ને દેખે પરથી થાય છે એમ એ જ્ઞાન દેખતું નથી. વ્યવહાર નહીં નો વિષય પણ એમ કે છે. સમજાણું કાંઈ જેની વાત બાપુ એની કોઈ દી સાંભળી નથી. વિતરાગના માર્ગના તત્વો બહારથી એમને મંડી પડ્યો. દેહની ક્રિયા હું કરું, શરીરને હું કરું. કહે છે કે પરમાણુ છે ને શરીરના પરમાણુ છે, અસ્થિ છે ને જગતના. હવે એની જે અવસ્થા થાય છે, જો આમ થાય છે, હવે આમ થાય, આમ એ અવસ્થાઓ જે અને જૂની અવસ્થા જાય. પરમાણુ તો કાયમ રહે છે. પરમાણુ નવા ઉપજે છે. પરમાણુ નવા ઉપજે. પરમાણુ જૂના હોય ના થાય. ઉપજવું શું દ્રવ્યનું નથી પણ પર્યાયનું છે. એમ સિદ્ધ કરીને બે નહીં સિદ્ધ કરે. એમાં ને એમાં બે નહીં છે, બીજાની અપેક્ષા રાખીને નહીં છે એમ નથી, એમ સિદ્ધ કરે. સમજાણું કાંઈ? એક પરમાણુની કાચા દાળ ભાતની અવસ્થા છે. કાચા દાળ ભાત અને એની પછી પાકી અવસ્થા થઈ રંધણની. કે છે કે કાચી અવસ્થાનો વ્યય, પાકીનો ઉત્પાદ. પણ પરમાણુ જે છે એ તો કેમ છે? પરમાણુનો વ્યય ઉત્પાદ થયો છે અને વ્યય ઉત્પાદ થયો છે તો પર્યાયમાં થયો છે. અને એની પર્યાયનું એવું સ્વરૂપ એ વ્યય ઉત્પાદ પરને લઈને થાય છે. હે અરે વાત ભાઈ, આ પગ ઉપાડવો એને ઉપાડાઈ ગયો. આત્માની ઈચ્છા પ્રમાણે કે પગ આમ ઉપડે. હે કાલ કયું મારા છે નતું ભાઈ? શ્લોક આવે શાસ્ત્રમાં, ધવલમાં આવે છે અને આમાં દૈશું કાળમાં આવે છે. જયમ સરે જયમ શિખે જયમ આસે જયમ સહી જયમ ભુજંતો ભાજંતો પાવ સમન બંધાઈ. કાનભાઈમાં બહુ શીખાય. ગહન સરે શિષ્ય પ્રશ્ન કર્યો, મહારાજ કેમ ચાલવું, કહમ ચીઠે કેમ ઉભા રહેવું, કેમ સહીએ કેમ બેસવું, કેમ આસન કરવું અને કેમ સહી સૂવું, કેમ ભોજન કરવું અને કેમ બોલવું, એમ શિષ્ય પૂછ્યું. તો ગુરુએ ઉત્તર દીધો. દશિતાયુગમાં પણ છે, ધવળમાં પહેલા ભાગમાં પણ, દિગંબર પહેલા ભાગમાં તો ઉત્તર આપ્યો કે જયમ સરે જતનાથી ચાલવું. અહીં કે છે કે જતનાથી હે કીધું આત્માનું તે વખતે વિસ્મરણ ન કરવું. વિસ્મરણ નહીં, પ્રમાદ ન કરવો. વિસ્મરણ તો છે નહીં, જ્ઞાનીની વાત છે ને. જ્ઞાનીને આત્મા આનંદ છે, જ્ઞાન છે એવું તો ભાન છે. પણ મુનિને ચાલતા પ્રમાદ ન થવો જોઈએ. એ પ્રમાદ ન થવા માટે જૈન ચરી એમ કહેવામાં આવ્યું છે. પણ જતનથી ચાલી શકાય છે એમ કહ્યું નથી. એ માટે પ્રશ્ન છે એમાં. અમારે આત્મા આનંદ મૂર્તિ છે. ધર્મીની દ્રષ્ટિ તો આત્મા આનંદ સ્વરૂપ છે ત્યાં હોય છે. મારો આનંદ મારી પાસે છે. મારો આનંદ કોઈ પદાર્થમાં છે, છતાં એને પર્યાયમાં ભિન્ન ભિન્ન અવસ્થા થાય છે. ત્યારે ગતિ કરવાની પર્યાય હોય ત્યારે શું થાય કે એને વિકલ્પમાં પ્રમાદ આવવા દેવો નહીં. એટલે જતનાય ચાલવું એવી તારી પર્યાયમાં ધ્યાન રાખજો. અને ચાલવા બે ચલે છે, એ ચાલી શકાય છે આત્માના
સાવધાન પર્યાય થઈ માટે શરીરની અવસ્થા બરાબર કામ કરી શકે, ત્રણકાળમાં નહીં. કારણ કે શરીરના પ્રત્યેક રજકણો ધ્રુવ તરીકે કાયમ રહી નવી અવસ્થા ઉપજે ને જૂની અવસ્થા બગલા નહીં. આ બધું ઝીણું છે, બધું સાંભળ્યું નહીં હોય. કંતરાટમાં આવે નહીં ત્યાં કઈ પાણા હશે ને ભાઈ ચૂક છે. ઈટું પાણા આવે ઈટું પાણામાં એમ છે ભાઈ, ઈટું છે એમાં એક એક રજકણ છે ને, એ એક એક પોઈન્ટ ભગવાને જોયો, એક એક રજકણ. એ રજકણ કાયમ રહે અને જેની જૂની અવસ્થા જાય નવી અવસ્થા થાય, પરને લઈને થાય. એમ ત્રણ કાળમાં બીજો નહીં બીજાથી હોય એમ છે, એમ કે છે ભાઈ. જયમ ચરે જયમ ચીઠી બીજો બોલે એમ છે, જતનાથી ઉભા રહેવું. એનો અર્થ કે પ્રમાદ ન થવો. ઉભા રહેવું આ દેહની ઉભા રહેવાની પર્યાય આત્મા કરે, ત્રણકાળમાં નહીં. સુમલનભાઈ આ બીડી બીડી વાવી શકે એમ નહીં, આમ ના પડે છે. ક્યાં કરે? જો તમારે બીડી કા ભાવ बहुत ધંધા है, करोड़ों बीड़ी करोड़ों बीड़ी. टिमरू ने आपटो आपटा नहीं है तुम्हारे, आपटा होता है ना, आपटा नहीं, एक टिमरू तो आपटो में होता है. आपटा होता है 2-3 पान एक्स्ट्रा करके टिमरू में एक पान. तो ये पान है, एम कहते हैं कि पान पौड़ा था, उसकी अवस्था रजकण कायम है. ऐसा हुआ कि पूर्व की अवस्था का व्यय, नवी अवस्थाનો નાશ, પરમાણુ કાયમ. એ બીજો જીવ આંગળી છે માંથી પાંદડું આમ થયું છે એમ નથી. ભાઈ ભાઈ વાત ભાઈ, જીવની પર્યાયમાં બીજે ક્યાં પરમાત્મા જન્મ હોય. જીવની પર્યાયમાં પ્રમાદ ન થવા દો એટલી વાત છે. ધ્યાનમાં રહે નહીં તો વિકલ્પો છે ને, ધ્યાન ક્યાં ત્યાં હાલવું છે, ક્યાં ધ્યાનમાં હાલવું છે, ક્યાં હાલવાની ક્રિયા જળની થાય ત્યારે આત્માના પ્રદેશ પણ આગમન કરે, એમાં એને તીવ્ર રાગ થવો જોઈએ નહીં. બસ એટલી વાત છે. વિકલ્પ હાલવાનું છે તો વિકલ્પ છે, શું રાગ છે? ઈર્યા સમિતિથી ચાલવું જોઈને એ પણ શુભ વિકલ્પ છે, રાગ છે. પણ એમાં અશુભ રાગ થવાનો દેવો એટલી વાત છે. સારી વાત જીણીભાઈ, ભગવાનનો માર્ગ એવો જૂનો છે, સમજાણું કાંઈ? હે શું કે નો થાય કોઈને, અમારે ધ્યાન ન રાખે અશુભ થાય. કોકને હું બીજા આમ જોવા જાય, આમ જોવા જાય, કાંઈ જોવા જાય તો પડ્યો રે રાગ. શુભ રાગ ન થતો શું થાય? સમજાણું કાંઈ? ઉપદેશના વાક્ય તો એવા જ હોય ને. એ વખતે પર્યાયમાં અશુભતા થવા ન દેવી, એટલી માટે જતનાથી ઉભા રહેવું એમ કહેવામાં આવ્યું. પણ ઉભો રહે માટે હેઠે પગને આમાં પૂંજીને પૂંજે છે ને, એ પૂંજવાની ક્રિયા આત્મા કરે છે, ત્રણકાળમાં નહીં. એ પૂંજણીથી પૂંજણીની પર્યાય કરે છે. પૂંજણીના અનંત રજકણો પૂંજણીમાં છે, અને નીચે જીવ કોઈ હોય એનું શરીર હોય એના રજકણો શરીરના જુદા છે. એની શરીરની અવસ્થા એનાથી થાય, પૂંજણીની અવસ્થા પૂંજણીથી થાય. પૂંજણીની અવસ્થા હાથથી ન થાય, હાથની અવસ્થા વિકલ્પથી ન થાય, વિકલ્પની અવસ્થાથી હાથની અવસ્થા ન થાય. સમજાણું કાંઈ? એમાં તો મોટો વાંધો છે, દશિકાલિકમાં બોલ છે. જયંચરી ભાઈ, ભગવાને જતનાય ચાલવાનું કહ્યું છે. અહીં તમે કહો છો ચાલી શકાય નહીં, એ જતનાનું કીધું છે તો વ્યવહાર નહીંનું વચન છે. ચાલતા દેહની ક્રિયા તો દેહને જ કારણે થશે. એ હાલવાનો પગ આમ ઉપડે એ આત્માને કારણે બિલકુલ નહીં, કારણ કે પગ પણ પરમાણુ દ્રવ્ય છે. ભગવાને એને પૂતગલ દ્રવ્ય કીધા છે. તો પૂતગલ જે છે એ કાયમ રહીને અવસ્થા રૂપાંતર થાય, તે તેના પરમાણુની પર્યાયને લઈને થાય. જીવની પર્યાયને લઈને એમાં રૂપાંતર થાય
એમ નથી. બરાબર. સમજાણું કાંઈ? હા, મેં બીજા જીવને ન મારવાનો વિકલ્પ થયો, એથી જીવ ન મળ્યો એમ નથી કે. કારણ કે જીવનો દરેક ભિન્ન છે, એના શરીરના રજકણો જુદા છે. એના રજકણો કાયમ રહીને એની અવસ્થાનો ઉત્પાદ એનામાં થાય છે, જીવવાનો, ટકવાનો. જીવને ટકવાનું હોય તો ત્યાં પોતાને કારણે ટકે છે, શરીરને કારણે નહીં, બીજાના દયા ભાવને લઈને. બહુ આપણું કામ આખો દી કરવું કે કરતો નથી. કરે છે કોણ? ધૂળ માને છે. તો સમજાણું કાંઈ? હે? અર્થ બીજા કરવા એ વાત છે. અહીં જીવનમાં શાસ્ત્રમાં એ છે, એના અર્થ જયં સરે જયં ચીઠે જયં સરે જયં આશે. આશે એટલે બેસવું, જતનાથી બે. હું તો બોલે શું કરે? આમાં પૂંજે છે ને, હું પૂંજું છું એમ. એ તો જડની ક્રિયા છે, જડનો ઉત્પાદનમાં આમ થાય છે. લુગિંગ હોય, પૂંજણી હોય કે શું કહેવાય? આ મોરપીછી. મોરપીછી પણ અનંતા રજકણનું દળ છે. એમાં એક એક રજકણ કાયમ રહીને નવી અવસ્થા આમ થાય કે આમ જાય, એને કારણે થાય છે. આંગળીને કારણે નહીં, આત્માને કારણે નહીં. દયા પાડો આમ ઉડી જાય તમારે. સાચી દયા તારી તું પાડ, પરને કોણ પાડી શકતો તું? મારા અભિમાન છે, અજ્ઞાન છે, મિથ્યા ભ્રમ છે. હા હા હા. પરમાત્મા સર્વજ્ઞદેવ ત્રિલોકના તીર્થંકર, જેને એક સમયમાં 3 કાળ 3 લોક જણાના, એ આમ દ્રવ્યનું સ્વરૂપ વર્ણવે. અને તે પણ અહીંયા ખ્યાલમાં આવી શકે એ રીતની ચીજ છે. સમજાય છે કાંઈ? કે છે કે અનાદિ અનંત દ્રવ્યના વિનાશને ઉત્પાદ ઉચિત નથી. ત્યારે પરંતુ તેના જ પર્યાયોના સહવર્તી કેટલાક પર્યાયનું ધ્રુવ હોવા છતાં અને બીજા ક્રમવર્તીના વિનાશનો ઉત્પાદ થવા ઘટે છે. તો સમજાણું કાંઈ? શું કહ્યું? હવે આત્મા છે ને, એમાં એ આત્મા છે તે આત્મ તત્વ છે. આત્મ પ્રમાણનું નવી અવસ્થા ઉપજે, જૂની જ્યાં ધ્રુવ. એ 3 અંશ તરીકે જે છે, એ 3 અંશ તરીકે આખા દ્રવ્યની અપેક્ષા ધ્રુવ પણ પર્યાય કહેવાય છે, અંશ છે માટે. ઉત્પાદ પણ અંશ પર્યાય કહેવાય છે, ને વય પણ પર્યાય કહેવાય છે. ઓલા આખા પ્રમાણના દ્રવ્યની વિષયની અપેક્ષા એ 3ને ભાગ પડ્યા, માટે 3ને અંશ કહેવામાં આવે. સમજાણું કાંઈ? જો સહવર્તી કેટલાક પર્યાયનું ધ્રુવ હોવા છતાં, એટલે કે ધ્રુવ છે એનો એક અંશ ધ્રુવપણે પ્રણમે, બીજો અંશ ઉત્પાદને વયપણે પ્રણમે, અને ત્રીજો અંશ ધ્રુવ કાયમ રહે. એમ છે કે નહીં? એ હું ધ્યાન રાખ્યું. ટકી રહે કાયમ એ ધ્રુવ. પણ પર્યાયના જે 3 અંશ છે ને, એમાં ધ્રુવનો એક અંશ પ્રણમે અને એક ઉત્પાદ વય પ્રણમે. 3 પર્યાયના છે કે નહીં? પણ આ તો પર્યાયને 3 કીધા છે. જોવા છો કીધું એ પર યાદ નથી રહી. સહવર્તી કેટલાક પર્યાયનું ધ્રુવ હોવા છતાં, જો પર્યાયોનું ધ્રુવ હોવા છતાં, સહવર્તી કેટલાક પર્યાય શબ્દે ભેદ. હમણાં પેલું કહ્યું, આખું તત્વ છે આત્મા, એના 2 અંશો ઉત્પાદ હોય, એક અંશ ધ્રુવ. એ 3 જે છે એના સહવર્તી એનો એક ભેદ છે ગુણનો. આખું ગુણ કાયમ રહે છે ધ્રુવ, એ એક ભેદ છે. ભેદ માટે તેને પર્યાય અંશ 3ની અપેક્ષાએ તેને અંશ કર્યો. બોલો ઉત્પાદ હોય ધ્રુવ, આ 3ની અપેક્ષા એને અંશ કર્યો. સમજાણું કાંઈ? બાકી ધ્રુવ તો ત્રિકાળી રહેનાર છે, કાયમ કાયમ છે, તે આત્મા છે તે છે. મનુષ્ય ભાવમાં હતો એ પણ આત્મા, મનુષ્યથી સ્વર્ગમાં જાય તો એ આત્મા,
મનુષ્ય પર્યાયનો વ્યય ને સ્વર્ગની ઉત્પત્તિ એ તો પર્યાયમાં થઈ. આત્મામાં કઈ નવું આત્મા થયો, નવો આત્મા મનુષ્યપણે હતો દ્રવ્યપણે, અને આત્મા દેવપણે દ્રવ્યપણે થયો એમ નથી. એની પર્યાયમાં ઉત્પત્તિ થયો. સમજાણું? કાંઈ તો એ પણ સિદ્ધ કરે છે કે ભગવાન આત્મા મનુષ્યની પર્યાય, આ શરીરની હો મનુષ્યની પર્યાય છે. શરીર તો જળની પર્યાય છે. અંદર મનુષ્ય ગતિની યુગની પર્યાય જે જીવની છે એ પણ ઉત્પન્ન છે. એનો વ્યય થઈને દેવની પર્યાય પણ ઉત્પન્ન થાય. એ પર્યાય નહીંથી ઉત્પન્ન થાય છે. કર્મને લઈને ઉત્પન્ન થાય છે. મનુષ્યપણાનો નાશ થઈને કર્મને લઈને સ્વર્ગની પર્યાય ઉત્પન્ન થાય એમ નથી, એમ કે છે. સમજાણું? કાંઈ કર્મને લઈને મનુષ્યપણું છે અને કર્મને લઈને દેવપણું છે એમ નથી, એમ કે છે. તારી પર્યાયમાં યુગતાને લઈને મનુષ્યપણું છે અને સ્વર્ગપણું પણ વ્યય આનો થઈને સ્વર્ગની ઉત્પત્તિ તારી પર્યાયને લઈને પર્યાયમાં એ થાય છે. કર્મને લઈને દેવની પર્યાય થાય છે એમ છે નહીં. કર્મ જડ ચીજ પીર પર છે. અરે વાહ. અને મનુષ્યપણાનો નાશ, સિદ્ધપણાની ઉત્પત્તિ. આત્મા સ્થિત થાય ને ઉત્પત્તિ. એ ઉત્પત્તિ અને મનુષ્યનો નાશ, એ મનુષ્યનો નાશ થયો માટે સિદ્ધની પર્યાય થઈ એમ નહીં, અને સિદ્ધની પર્યાય થઈ એ કર્મનો અભાવ થયો માટે સિદ્ધની પર્યાય થઈ એમ નહીં. સમજાણું? કાંઈ પોતાનો પર્યાયનો એ કેવળ જ્ઞાનપણે સિદ્ધપણે ઉપજવાનો પર્યાય છે. એ થયો મનુષ્યપણાના પર્યાયનો નાશ થયો. એ પર્યાયનો ધર્મ છે, સ્વભાવ. એ પરને લઈને સ્વભાવ નથી. તેમ દ્રવ્યનો એ સ્વભાવ નથી કે દ્રવ્ય ઉપજે ને દ્રવ્ય છે. હાય ભારી વાત. વિતરાગનું તત્વ આખું દુનિયાથી જીન જાત છે ભાઈ. જૈનના હોય નહીં, પણ જૈનની ખબર ન મળે ને. જૈન છે માને. ઈ ઓછાવતાનો પ્રશ્ન નથી. એની પર્યાયમાં ઉત્પાદ થાય. જેમ કે જ્ઞાનનો પર્યાય ઉત્પન્ન થયો અને પછી બીજે સમય જ્ઞાન વિશેષ વધ્યું, એ ઉદ્યું, એ ઉત્પાદ થયો. પેલો જે ઓછું હતો ને વય થયો. જ્ઞાન ગુણનું ધ્રુવપણું કાયમ રહ્યું, પણ ઓછા વત્તાપણું થયું એ કર્મને લઈને થયું છે એમ નથી. ચેતનજી શું વાંધા ઉઠ્યા બધા કર્મના? ઈ સિદ્ધ કરે છે. જુઓ ને, ભગવાન પંચસ્થી કુંકુંડાચાર્ય મહારાજ ભગવાન પાસે ગયા હતા. કુંકુંડાચાર્ય મહારાજ સંમત 49 શ્રીમંદર ભગવાન પાસે ગયા હતા. ત્યાંથી આવીને શાસ્ત્રો રેચાર. એ શાસ્ત્ર હવે આ પરમાજ્ઞમાં આરસપાનમાં ગોઠવવાના છે. આવી પરમ સત્ય વાત છે. બાકી સમજાણું? કાંઈ આવી પરમ સત્ય સર્વજ્ઞ પરમાત્માની વાણી છે. સમજાણું? કાંઈ એને પેલી હૃદયમાં કોતરી દેવી જોઈએ. એ વાત છે. ભાઈ, તું તો આત્મા છો ને, તો આત્મા છે એ નવો ઉપજે. એની પર્યાય નવી ઉપજે. સિદ્ધની પર્યાય નવી થાય. સિદ્ધની પર્યાય અંતર આત્મામાં એવી અનંતી પર્યાયનું શક્તિરૂપ પડી છે. આત્મામાં એવી સિદ્ધની પર્યાય અનંતી અને જ્ઞાનાનંદની બધી અનંતી પર્યાય એક સમયે પ્રગટ નથી. બધી દ્રવ્ય પડી શક્તિરૂપ. એ શક્તિ છે ધ્રુવ છે. ધ્રુવ છે તે ઉપજે છે ને વિલસે છે એમ નથી. પણ એ ધ્રુવમાં પડેલી અનંત શક્તિમાં આવેલી કેવળ જ્ઞાનનો પર્યાય ને સિદ્ધ પર્યાય ઉત્પન્ન થયો. એ પ્રગટ રૂપ થયો. અને પૂર્વની 4 જ્ઞાનની પર્યાય હતી, એનો નાશ થયો. પણ કઈ આત્મદ્રવ્ય ઉત્પન્ન થયો ને આત્મદ્રવ્યનો નાશ થયો એમ છે. જુઓ ને, તેમ આત્મદ્રવ્યનો ઉત્પાદ ને વિનાશ નહીં, તેમ એનો ઉત્પાદ હોય પરને લઈને નહીં એમ પાછું.
હા ત્રણ કીધા ને ત્રણ આખું દ્રવ્ય છે પ્રમાણનું દ્રવ્ય. પર્યાયને જાણે અને દ્રવ્યને જાણે પ્રમાણ થયું. પ્રમાણનું આખું દ્રવ્ય થયું એ દ્રવ્ય દ્રવ્યાથી નહીં. એ ત્રણમાં ત્રણ અંશ થયા ને પ્રમાણના અંશમાં. એથી ધ્રુવને અંશ કરીને પર્યાય કીધી. પણ કઈ ધ્રુવનો અંશ એ કોઈ વર્તમાન પરિણમરૂપ અંશ છે એમ નથી. પરિણમન તો ઉત્પાદનું છે. સમજાવવાનું કાંઈ જેવું સ્વરૂપ છે એવું ન માને તો વિપરીત માનતા એની ન ટળે. વિપરીત માનતા ટળ્યા વિના સમ્યક દર્શન થાય નહીં. સમ્યક દર્શન વિના ધર્મ થાય નહીં એમ છે ભાઈ. જુઓ ને આત્મામાં દુઃખની અવસ્થા હોય, દુઃખની આત્મામાં હોય કઈ પ્રતિકૂળ સંયોગને લઈને દુઃખ નથી. બરાબર છે. મિથ્યાત્વને લઈને દુઃખ માને છે અમે. એ દુઃખની અવસ્થા જીવમાં થાય છે, પરને લઈને નહીં. કર્મનો ઉદય માટે દુઃખની અવસ્થા થઈ એમ નહીં. અને દુઃખની અવસ્થામાં આત્મા દુઃખ રૂપે ઉપજો આખો એમ નહીં. એ દુઃખની અવસ્થાનો નાશ ભગવાન આનંદ સ્વરૂપ છે. એવી અંતરદ્રષ્ટિ સમ્યક દર્શન કરતા દુઃખની અવસ્થાનો નાશ, આનંદની અવસ્થાની ઉત્પત્તિ એ આત્મા ઉત્પન્ન વિનાશ થતો નથી. આત્મા દ્રવ્ય તો ધ્રુવ કાયમ રહે છે. એની પર્યાયમાં ઉત્પાદ થાય. એ દુઃખનો નાશ એટલે મિથ્યાત્વનો નાશ, એ કર્મનો દર્શનનો નાશ થયો માટે અહીં મિથ્યાત્વનો નાશ થયો એમ નથી. એનો પર્યાયનો પોતાનો ધર્મ એ છે. સમજાણું કાંઈ? બીજો પ્રાણી કે અમે આમાંના દુઃખનો નાશ કરી દઈએ એટલે શું? એને જે અજ્ઞાનપણે દુઃખ છે માન્યું છે એ માનતાનો તું નાશ કરી શક કે એને સારા સંયોગો આપીને દાળ ભાત રોટલી શાક રોટલાના? એ તો જડ અવસ્થા છે. જડ અવસ્થાને લઈને એને દુઃખ અવસ્થા મટે? સમજાણું કાંઈ? નાગાને કપડા દે, ભૂખ્યાને રોટલા દે, તરસાને પાણી દે, મજા છે. અહીં તો અમારી પાસે ઘણા એવા આવે કે મારે પરણવું છે પૈસા આપો 2-3-4 હજાર અહીં આવે કે મારા કોની પાસે માગે છે એની ખબર ન પડે. ખાનગીઓ હે ગરજા નકલ નો. મારે જુવાન અવસ્થા છે ને એક લડકી પરણવી છે, 2-3 હજાર તમારે ગ્રસ્ત ઘણા છે જેટલા આપો, પણ હું માગે કોની પાસે? ગાંડા ને કઈ ગામ જુદા હોય છે. આગળ છે ભાઈ. વિતરાગ પરમાત્મા કે છે ભાઈ આ પરથી મને સુખ થાય ગાંડપણું ગેરસાય છે, પાગલ છે. અને પરને લઈને મને દુઃખ થાય એ પાગલ છે. કેમ કે દુઃખ સુખ ની પર્યાય તો તારા પર્યાયમાં થાય છે, પરને લઈને થતી. બરાબર છે. પણ પેટમાં ભૂખ લાગે ને પાણી પડે અંદર ત્યાં એમ થાય છે ને. કોને લાગે? એ તો જઠરની અવસ્થા છે. ભૂખ તો જઠર પૂતગલની અવસ્થા છે. એ આત્માને ભૂખ લાગતી નથી. અને ભૂખની અવસ્થા પણ પાણી પડ્યું, અનાજ પડ્યું માટે ભૂખની અવસ્થા ટળી એમ નથી. એ તો પરમાણુની અવસ્થા ભૂખની હતી બીજી થઈ ગઈ. અનાજ પીડ્યું માટે બીજી અવસ્થા થઈ, જઠર તપ્ત થઈ એમ છે. અરે વાતો ભાઈ કશા લાગી હોય અને પાણી મોસંબી ના મળે, મોસંબી ઠંડા 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 ઘટક ઘટક ઘટક. શું થયું પણ તમને ખબર છે? એમાં કઈ અહીં તરસાતા જળની અવસ્થા હતી, આ માટીની, અહીં ધૂળની. એ આત્મામાં છે. અને એમાં પાણી પડ્યું તે પાણીને લઈને તરસા મટી છે. એ તરસાની પર્યાય જે ગરમ લાગતી એ સિદ્ધ થઈ ગઈ.
એ પાણી તો નિમિત્ત હતું, પરથી જ છે. પરને ચીજ ઠંડી થઈ ગઈ એમ છે. હા 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 હા. અરે ભૂખ્યાને હમણાં એક જણાવ્યું, ભૂખ્યાને અનાજ આપો આપો બાપુ, ભૂખ્યાને અનાજ આપો. ગરીબ માણસ આમ છે તેમ બીજા ઘણા આવે અહીં હોય એકલા ના મળે ને ત્યાં ઘણા આવે એવા. હા હા કઈ કોઈ ભાષા કેમ લખી ભૂખ્યાને ભૂખ ભાંગવી જોઈએ. ભૂખ્યા માણસ દુઃખી છે એમ. દુઃખીની વ્યાખ્યા શું? શરીરમાં ભૂખ લાગ્યું માટે દુઃખ છે? ભૂખ લાગીએ તો જડની અવસ્થા છે, જડમાં ઉત્પન્ન થયેલી અવસ્થા છે. તે તો કલ્પના કરી મને ઠીક નથી એવી કલ્પના કરી તે તને દુઃખ છે. હા એવું માની ભ્રમણા કરી એમ તને દુઃખ છે. એ દુઃખ તારો ઉત્પાદ વયનો ધર્મ છે. દુઃખ ઉત્પન્ન કર્યું, બીજે ક્ષણે એ દુઃખનો અવસ્થા ના છે, બીજી દુઃખની અવસ્થા ઉત્પન્ન કરી. સમજાણું કાંઈ? પણ એ અવસ્થા તારાના તારે લઈને થાય. એમાં હાથમાં ત્રિકાળ્યું છે તે દુઃખની અવસ્થામાં આંખો ઉપજે છે અને આંખો નાશ થાય છે એમ છે. સારી વાત ભાઈ આવું. હા હા આ તો મહાભેદ જ્ઞાન છે. સમય સમયની પ્રત્યેક દ્રવ્યની પર્યાય પોતાથી થાય અને પોતાથી જાય એવો પર્યાયનો સ્વતંત્ર સ્વયંસિદ્ધ સતનો સ્વભાવ છે. બીજા પરમાણુને બીજા આત્માને લઈને કઈ થાય એમાં એ બિલકુલ માનતા મિથ્યાત અને અજ્ઞાન છે. આવી વાત સર્વજ્ઞ સિવાય ક્યાંય હશે? પરમેશ્વર વિતરાગ આવે છે ને, કેવળી પનંતો ધમ્મો શરણ મંગલિકમાં આવે છે. ભગવાનનો કહેલો ધર્મ એક બીજો ક્યાંય હોઈ શકે? આત્મા આનંદ સ્વરૂપ છે. એની દ્રષ્ટિ કર તો કેવળી પનંતો ધમ્મો શરણ તને શરણ થાય. સમજાણું કાંઈ? એ શરણ પણ તારે લેવાનું છે ને અશરણ પણ તારે ટાળવાનું. કોઈ ભગવાન આપી દેતા? ભગવાનનો પર્યાય ઉત્પન્ન થાય તો એનામાં થાય. એ તારે લઈને કઈ થાય એમાં? અથવા એને લઈને તારામાં કઈ થાય? હે માને તો એટલે એ તો એની પર્યાય થઈ માનવી. હે એ તો એની પર્યાય થઈ. એમ ગુરુની પર્યાય ક્યાં નાગરિક ગઈ આવી? માને તો માનનારો થયો ને તો માનનારો તો એની પર્યાય થઈ. પણ કે કોણ? એ તો વાણી છે જણની. ભારે વાત ભાઈ. એવી અગ્રમ બગડમ જગતની ચીજ થઈ ગઈ છે ને, ક્યાંય પત્તો ખાતો નથી ને એવો બલ્બ ઘરાઈ ગયો પરમાં. કે છે એ પરમાણુ પોઈન્ટ એમાં અનંતી પર્યાયની શક્તિ પડેલી છે. એ શક્તિ રૂપે જે છે ધ્રુવ છે કાયમ, પણ જે પ્રગટરૂપ અવસ્થા થાય તે પર્યાય છે. એ પ્રગટરૂપ અવસ્થામાં ધ્રુવપણું આવતું નથી અને જે પૂર્વની અવસ્થા જાય એમાં કઈ ધ્રુવપણું આવતું એ ઉત્પન્ન પ્રગટ અવસ્થાની અવસ્થા છે. અપ્રગટ રૂપે જે ધ્રુવ છે અનંતી શક્તિનો પિંડ એવી અનંતી પર્યાયો ધ્રુવમાં પડી છે. એ કઈ બહારથી આવતી? ભગવાન આત્મામાં પણ સિદ્ધ ભગવાનની શક્તિની પર્યાય અનંત્યાય પડી છે. અહીંયા આત્મામાં છે. અનંતું કેવળ જ્ઞાન, અનંતું કેવળ દર્શન, અનંતી સિદ્ધ અવસ્થાઓ એ બધી આત્મામાં છે અંદર શક્તિ રૂપે. પ્રગટપણે તો સમ્યક દર્શન જ્ઞાનનો પર્યાય જે પ્રગટ છે એ પ્રગટ ઉત્પદ એમાં થાય. નવી પર્યાય થાય ને જૂની જાય. વસ્તુમાં તો અનંતી શક્તિ જે છે પ્રગટ સિવાયની બધી શક્તિઓ ધ્રુવપણે કાયમ કામ કરે. ભગવાન આત્મામાં આનંદ છે એને પ્રગટ જે અનંતી આનંદની અવસ્થા થાય છે પર્યાયમાં એક સમયમાં, એવી તો અનંતી આનંદની અવસ્થાની શક્તિ ધ્રુવમાં છે. એ તો અસ્તિત્વ રૂપે છે. પ્રગટ રૂપે તો જે સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ કરે તેટલો આનંદ થાય એ પ્રગટ અવસ્થા એ સમયની છે. એ
કે પ્રગટ અવસ્થાનો વ્યય થાય, બીજી પ્રગટ અવસ્થા ઉપજે અને અપ્રગટ રૂપે જે આખી ધ્રુવ છે તે કાયમ રહે. ભારી ભાઈ આવું હાલે નહીં ને પછી જે ગોટા વાળી જળને ચૈતન કરે ને ચૈતન જળ કરે ને એક આત્મા બીજાનું કરે ને જે ગોટે ગોટા નીચે આત્મા અને કે અમે ધર્મ કરીએ. હા હા ધ્યાન રાખીને સાંભળે એટલે સમજે તો એનું પરિવર્તન થાય. એનો પરિવર્તન એમ કીધું ને એના જ એનો થાય. સાંભળવાથી થાય નહીં એવી વાત છે. જેની વાત જેનું છે અહીં તો એમ કહ્યું ને તેના જ પર્યાયોના તેના એટલે તે પરમાણુ છે તે આત્મા એના પર્યાયોના સહવર્તી કેટલાક પર્યાયોનું ધ્રુવ હોવા છતાં અહીં ગોટવાળ કેટલાક ધ્રુવની કેટલીક પર્યાયો જે છે એક અંશ પર્યાય છે એ ધ્રુવ છે અને બાકીનો ધ્રુવ જુદું છે એમ નથી. એ તો આખી ચીજ છે. પરમાણુ એક અને આત્મા એક એવા એના 3 અંશો માયલું એક અંશ ધ્રુવ છે તેને પર્યાય એટલે ભેદ કીધો. એ ધ્રુવ વાળો જે પર્યાય તો ધ્રુવ હોવા છતાં પણ બીજા કર્મવર્તી પર્યાયોના વિનાશનો ઉત્પાદ થવા ઘટે છે. એમ ધ્રુવ આવતો પર્યાયમાં ધ્રુવ આવતું નથી પણ બીજા ક્રમવર્તી પર્યાય ક્રમે ક્રમે જે અવસ્થા થવાની છે આત્મામાં પરમાણુમાં જે શક્તિ રૂપે છે એમાંથી જે વિનાશ પૂર્વની અવસ્થાનો વિનાશ સમજાણું કાંઈ. માટીના પિંડનો નાશ અને ઘટની ઉત્પત્તિ એ માટીની શક્તિમાંથી આવે છે. શક્તિ ધ્રુવ છે પણ એનો માટીનો ઉત્પન્ન ઘડો થયો કુંભારને લઈને નહીં એમ કે છે. મારી વાત ભાઈ આ કારીગરને લઈને મકાન થતું નથી એમ કે છે ભગવાન. અરે આ બધા બહુ કર્યું છે એને ત્યાં બિઝનેસ હતા ને ત્યાં મોટા 800 ના પગાર હતા 1200 આપતા ન લીધો પછી છોડી દીધું. ગુડમાં નથી આમ. અરે કોણ કરે બાપા. હે અભિમાન કરે એ અભિમાનની પર્યાય એનામાં થાય. એનું ઉત્પાદન ભાઈ થાય. સમજાણું કાંઈ. સહવર્તી કેટલાક પર્યાયનું ધ્રુવ હોવા છતાં શેમાં એ આત્મામાં ને પરમાણુઓમાં દરેક દ્રવ્યમાં સ્વતંત્ર કોઈ પરમાણુને લઈને કોઈ પરમાણુમાં નહીં. એ દૂધની દહીં અવસ્થા થાય અને દૂધની અવસ્થા જાય ગોરસપણું કાયમ રહે. દૂધનું ગોરસપણું કાયમ રહે અને દૂધની અવસ્થા જાય ને દહીંની થાય એના પર્યાયમાં થાય. છાશને લઈને દહીંની અવસ્થા થઈ એમ નથી. કેટલા છાશ નાખે નહીં તો કેટલા નાળિયેરનું ઓલું નાખે કાચલી નાખે અથવા રૂપિયા નાખે 2-4 એટલે ઓલું છાશ અડીલી હોય ને એ કરતા દૂધમાં 2-4 રૂપિયા નાખે એટલે બંધ થઈ જાય. એ કે રૂપિયાને લઈને થઈ છે. રૂપિયાના પરમાણુ જુદા છે. એ દહીંની અવસ્થા થઈ દૂધની ગઈ ગોરસના રસકણ કાયમ રહ્યા. એ કાયમ રહે તે દ્રવ્યનો વિષય છે દ્રવ્યાર્થિક નો બદલે છે પર્યાય નહીં. બે એના ને એના ભાગમાં છે. એનો ભાગ બહારથી આવતો નથી ને બહાર એનો ભાગ બીજાને દેતા. છોકરા ભાગ આપે કે નહીં થોડો ગોઠણ લઈને ભલે ભાગ લાવ્યો કે નહીં 2 ભાગમાં નહીં થોડો કાલે હું તને આપી કે એમાં એક દ્રવ્ય બીજા પોતાની પર્યાયનો થોડો ભાગ બીજાને આપે કે નહીં. ગોઠિયા નજીક હોય તો સમજાણું કાંઈ. એવી ચીજની સ્વતંત્રતાનો જે ઢંઢેરો ભગવાને કહ્યો અને એમ છે એમ ન માને તો વિપરીત દ્રષ્ટિ એની ટળે. વિપરીત દ્રષ્ટિ મીઠા ચડ્યા વિના જે કઈ વ્રતને નિયમને તપાદી કરે એ બધા રખડવાના પંથે જાય. એમાં આત્માનું કલ્યાણ ધરીએ થાય. સમજાણું કાંઈ. કેટલાક પર્યાયોનું ધ્રુવ હોવા છતાં ભેદ
પણ બીજા કર્મવર્તીના વિનાશનો થવા ઘટે છે. બીજા એમાં ઉત્પાદ વય થાય છે, ઘડાની ઉત્પત્તિ થાય, માટીના પેડનો વય થાય, રોટલી થાય લોટની. એ લોટના રજકણ કાયમ રહે. પેલો પિંડ જે હતો શું કહેવાય ગોરણો, ગોરણાનો વ્યય થયો, રોટલીની ઉત્પત્તિ થઈ, રજકણોનું કાયમ રહ્યું. પણ એ ઉત્પત્તિ રોટલીની થઈ એ વેરણાથી થઈ છે એમ નહીં, એમ કે છે. તો વેરણું કે છે ને, વેલણ વેલણ આમ ફેરવે તો રોટલી થાય કે છે, ખાતર ના પડે ભાઈ ભગવાન. વળી તો રોટલી કરે, વળી ફૂલાવો ડરો મેં કે જરી લોટ નાખે વેચમાં થોડો નાખીને પછી આમ કરી એટલે પછી આમ કરે એ લુગડું મૂક્યા એ તે થાય ડરો ઓલું વચમાં લોટ હતો ખરો ને એટલે ડરો કે છે કે લોટે એ લોટની પર્યાય રૂપે પરણવી જાય. એ લુગડાને લઈને નહીં, તવડીને લઈને નહીં, બાઈના હાથને લઈને નહીં, બાઈના વિકલ્પને લઈને નહીં. લ્યો બધા જુદા છે, બધા જુદા રાખે, બધાને જુદા રાખ્યા. બીજો એકમાં ગળી જાય છે બીજો. આ ઉપાડા નિમિત્તના ઝઘડા આમાં મટી જવું છે. નિમિત્ત આવીને આમ થાય, નિમિત્ત આવીને દૂરે થાય નહીં. સાંભળને નિમિત્ત નો ઉત્પાદ વય કરે, આ દરેક પોતપોતાનો ઉત્પાદ વય કરે. કરે કોણ બીજો એને? મોટી ઝઘડા પંડિતોમાં ચાલે, કાશીના ભણેલા વિદ્વાનો બધા ઝઘડા ઝઘડા ઝઘડા. નિમિત્ત આવે તો થાય, નિમિત્ત આવે ના આવે નથી તો પર્યાય ચાલ્યો જાય છે. એનો દરેક દ્રવ્યનો પર્યાયનો કાળ છે, પર્યાય ન થાય. અત્યારે નિમિત્ત આવે તો કઈ બીજી અવસ્થા થાય, ન પણ એનો અર્થ શું? જે અવસ્થાનો ઉત્પાદ થવાનો તે થાય, જે અવસ્થાનો વ્યય થવાનો તે થાય. ધ્રુવ કાયમ નિમિત્ત હો કે ન હોય એની સાથે સંબંધ શું? સમજાણું કાંઈ? માટે દ્રવ્યાર્થિક આદેશથી ઉત્પાદ વિનાનું, વિનાશ વિનાનું, સત સ્વભાવ વાળું જાણવું. દેખો લે, આત્મા અને પરમાણુ દ્રવ્ય દ્રષ્ટિથી કાયમ રહેનારની દ્રષ્ટિથી સત્વ છે. એમ બસ છે. એ છે પેલા સતના ત્રણ એવા થાય એવું અહીં નહીં. પેલો તો સત છે એ નિત્યાનિત સ્વભાવ વાળું આવ્યું છે. આ તો નીત લેવું અહીંયા ત્રણ લક્ષણ આવ્યા હતા ને. ત્રણ લક્ષણ સત સ્વભાવ કાયમ રહેનારો તે નિત્યાનિત સ્વભાવ છે. માટે નિત્યાનિત છે ઉત્પાદ વય અનિત ને ધ્રુવ તે નિત, અને ગુણ તે નિત ને પર્યાય છે અનિત. એમ કે ત્રણેય મેળવ્યું હતું. અહીં જે દ્રવ્ય છે એ દ્રવ્ય એટલે ધ્રુવ તે સત સ્વભાવ વાળું જાણવું, એટલે ધ્રુવપણાના સ્વભાવ વાળું જાણવું. પેલા ઉત્પાદ વય વાળું જે સત્રણ નિત્યાનિત સ્વભાવ એ આનું લેવું. હા, સમજાણું કાંઈ? બસ આવું જાણવું 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 જશે. આત્મા આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્મા બીજી ચીજ શું છે? આત્મા એટલે જ્ઞાનનો પિંડ પ્રભુ, ચૈતનનો ચોસલો, ચૈતનનો ચોસલો. જાણવું 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 કામ કરે છે. એ સિવાય અંદર બીજી ક્રિયા એમ છે નહીં. બીજાને શરીરને કરે ને, વાણીને કરે ને, કર્મને બાંધે નહીં આત્મા. તો સમજાણું કાંઈ? અપ્પા કત્તા વિકત્તા આવે એ બધાને આત્મા કર્મનો કરતા, બાપુ આત્મા કર્મનો ભોગતા અહીં ના પાડે છે. તારા વિકારનો તું કરતા અને તારા વિકારનો તું ભોગતા. પર જળનો તું કરતા ને જળનો તું ભોગતા. કેમ કે જળની ઉત્પાદ વય એનામાં થાય, એના ઉત્પાદ વયને તું શું કરીને એને ભોગવે છે સી રીતે તું? કોણ જાણું કાંઈ? ગાથામાં આવ્યું ને, જયંગ ચરે જયંગ પીઠે જયંગ સહી જયંગ આશે જયંગ સહી. જતનાથી હું એવું છે તો પૂંજણિયામાં કરીને હું એટલી જાણી જતનાથી. એમ નહીં, એ તો ક્રિયા જડની છે. જયંગ ભોજન તો જો જતનાથી ભોજન કરવું ઠીક. જતના તો અર્થક એમાં પ્રમાદ થવા દેવો નહીં. ભોજન કરી શકે છે ને છોડી શકે છે આત્મામાં છે. ભોજન તો જડની અવસ્થા છે.
એ પરમાણુ પોતે ત્યાં પર્યાય પણ એ પ્રણમે છે ને રય થાય પરમાણુ રય થાય આત્મા એ મને કરતો હા 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 ભારે કામ ભાઈ જગતથી ઊંધી ભારે ખાવું પીવાની ક્રિયા જળની જળમાં થાય આત્મા ખાવા પીવાની ક્રિયા કરી શકતો નથી એમ ભગવાન અહીંયા કહે છે મૂંઢ માને કે હું ખાવું ને પીવું છે દ્રષ્ટિમાં મિથ્યાત્વનું સદ મોટું છે હા 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 આ બરાબર છે કે નહીં જીતું થોડો ઉપાડે કોણ ઉપાડતો છે તારે આવતું છે કે નહીં એમ છે કે નહીં થોડો થોડો હે નહીં કરી જવો તમારે કારીગર શું હોય તો શું કહેવાય એ જાતનો શું કહેવાય શું કહેવાય એની ભણે છે એના ભણવામાં જો હલવા ઉપર આવે વાર્તા આવડે છે કે છે કે લોહાનો જે લોઢાનો ભાગ છે ને એ રજકણો છે એ ઊંચું થવું એ જળની પર્યાયથી થાય છે એના લોઢાની પર્યાયથી બીજાના હાથથી નહીં બીજાના વિકલ્પથી અનંત દ્રવ્યને માનવા અને અનંતમાંથી એક દ્રવ્ય બીજાનું કરે માનવા તો અનંત રહેતા નથી ભગવાને તો અનંત પરમાણુ અનંત આત્મા કયા છે તો અનંત કેમ રહેશે કે પોતપોતાના ધ્રુવમાન પોતપોતાની ઉત્પાદવયમાં હોય તો અંધ રહે બીજાના ઉત્પાદવયમાં ગરી જાય તો અંધ રહે નહીં અહીં અનંતને માનતો નથી સમજાણું કાંઈ પરનું મારાથી થાય એ માનનારો અનંતને માનતો નથી એટલે એના જ્ઞાનમાં અનંતને જાણવાનો સ્વભાવ છે તે રીતે જાણતો નથી ઊંધું જાણે છે અરે ભાઈ ઓહો મનુષ્યપણું આવું એમાં જો આ સચ સમજશે નહીં ક્યાંય આરા નહીં આવે એના 84ના ભટકીને મરી ગયો 84ના અવતારમાં ધ્રુવનો આશ્રય એટલે ધ્રુવમાં શક્તિ બધી પડી છે એમ કીધું પ્રગટ છે અમુક પ્રગટ નથી કર્યું એને ધ્રુવનો શરણ લેવું એનો અર્થ થઈ ગયો ધ્રુવમાં અનંતી શક્તિ બધી શક્તિ પ્રગટ રૂપ તો એક જ અવસ્થા છે પ્રગટ રૂપ કારણ નવી અવસ્થા પ્રગટ કરવી હોય ક્યાંથી કરવી આને જીવને માટે પરમાણુ તો થયા જ કરે શું સ્વતંત્ર આને ભાવનું સાને ને ભગવાન આત્મા ધ્રુવ ચૈતન મૂર્તિ આનંદનો કંદ અનાદિ અનંત છે એની વર્તમાન અવસ્થામાં જે અજ્ઞાન અને દુઃખ છે એને ટાળવું હોય તો જે શક્તિ નવી વિતરાગ પર્યાયાદી પ્રગટ છે એ બધી શક્તિનું મૂળ તો ધ્રુવ છે ત્યાં છે ત્યાં એકાગ્ર થશે એટલે જે સમયની પર્યાય છે તે બહાર આવશે સમજાણું કાંઈ એ પર્યાયમાંથી પર્યાય આવશે પર્યાય તો જાય છે એક અવસ્થા તે જ ગઈ નવી થઈ નવી ક્યાંથી થઈ અત્યારે ધ્રુવથી કેલ્શિયમ કરવું છે ને પર્યાય પર્યાયથી થઈ છે પરથી જુદું પાડવું છે અત્યારે લીલાની વાત નથી તો સમજાણું કાંઈ એ આવી ગયું ને અંદર કે ધ્રુવમાં અનંતી શક્તિ છે બસ શક્તિ શક્તિ સદૃશ રહે છે એક સમયની અવસ્થા સદૃશ આખું છે એમાંથી નથી આવતી શું કહ્યું વળી એક અંશ રૂપ આવી છે એ તો ભેદ ને વ્યવહાર નહીં થઈ ગયો ગજબ વાત છે સર્વજ્ઞ પરમેશ્વરનું તત્વ જ્ઞાન વસ્તુનું તત્વ સ્વરૂપ હું સર્વજ્ઞ કહ્યું સર્વજ્ઞ કર્યું નથી કોઈનું સર્વજ્ઞ કોઈનું કરી દે છે જેવું હતું એવું કહ્યું એવું લોકો જાણે સમજે તો એને કલ્યાણ થાય એ વાત છે ઝઘડા કરી દો ચશ્મા વિના જણાય ઉતારી નાખો છો કોણ ઉતારે એ તો જગની પર્યાય છે એને અહીં રહેવું અને હેઠે ઉતરવું તો ઉત્પાદ પરમાણુમાં થાય છે પરમાણુ કાયમ રહીને એમાં થાય છે આંગળીને લઈને નહીં જીવને લઈને અરે કાંઈ હવે કરો ચર્ચા જેની ચર્ચા દેખાય છે ને તમારી ચર્ચા વિચાર નહીં એનો અર્થ ચશ્માથી આત્મામાં જ્ઞાન થાય
ચશ્મા ન હોય ન થાય. ભગવાન ના પાડે છે. આત્મામાં જ્ઞાન ઉત્પન્ન થાય, પર્યાયમાં પર્યાયને લઈને થાય, પરને લઈને નહીં. કેટલું કહ્યું સિદ્ધ કરી ઘણા દાખલા તો આમાંથી જેટલા લેવાય એટલા લઈ શકાય. સોનાના, દાળ ભાતના, માટીના, શરીરની અવસ્થાના, કુમાર અવસ્થા ગઈ, યુવાન અવસ્થા, વૃદ્ધાવસ્થા થાય, પરમાણુ કાયમ રહે છે. એ તો અવસ્થા છે. વૃદ્ધા કેવી કોને એ તો અપેક્ષાથી કહે છે, બાકી તો પરમાણુની અવસ્થા. બાળકપણાની અવસ્થા શરીરની ઉત્પાદ થયો એનો વ્યય છે. યુવાનની અવસ્થા શરીરમાં થાય, આત્માને લઈને નહીં. પરમાણુ એના કાયમ રહે છે. આયુષ પૂરું થઈ ગયું માટે આત્મા અહીંથી છૂટે છે એમ ના પાડે છે. આવે છે એની હટુટા ખુલાસો કર્યો છે. અહીંથી છૂટે છે એની પર્યાયની આ જાતની પૂરી થઈ ગઈ. બીજી પર્યાય પોતાને કારણે અહીંથી ગતિની થઈ છે, કર્મને કારણે નહીં. કર્મ એને બીજી ગતિમાં લઈ જતું નથી. એના પર્યાયની પોતાની યોગ્યતાથી બીજી ગતિમાં જાય. હા હા, ઓલો કે ઈશ્વર લઈ જાય, આ કે કર્મ લઈ જાય, બે એક જાતના છે. વસ્તુ તત્વથી તદ્દન દ્રષ્ટિ વિરોધ છે. આમ કઈ ઓલો કે જમણો લેવાયો હાલ નરકમાં છે, પણ શરીર તો પડ્યું ને હું લઈ ગયો, આત્મા લઈ ગયો. આત્મા તો રૂપી છે. આવે છે કે નહીં? ઓલું ફોટામાં આવે છે શંકરનું નહીં, લિંગ ને પછી માણસ એને પકડે છે. ઓલો જમણો પાડામાં બેહીને આવે છે. ફોટામાં આવે છે, ફોટામાં પાડામાં આવે ને પછી દોરી નાખે છે ને કે શરીરને દોરી નાખી શરીર જતું છે. શરીરના રોજ કંપાઈ પડ્યા રહે છે. અને આત્મા છૂટે તો પોતાને કારણે છૂટે છે. ક્યાં જવું એની પર્યાયની યોગતા. હું જમણો લઈ જતો છે, બીજાને પરમેશ્વર લઈ જાય. કેટલાક પરમેશ્વર આવ્યા ઉભા થા બહાર, પછી ફલાણાનું ઘર ક્યાંય એના પણ પરવે ત્યાંથી આવ્યા ઘર જોયું પૂછવું પડ્યું. બોટાદ નથી થયું. ભગવાન એમ કે પેલામાં બેસીને આવ્યા રથમાં, અને બળદ કેવી સિંગડા આવા અને પછી શેરીમાં પૂછ્યું કે ફલાણાનું ઘર ક્યાં મરવાની તૈયારી પરમેશ્વર લેવા આવ્યા. ત્યાંથી હાલે આવ્યા ને ખબર ન પડી. આવા ગપે ગપ ઉડાડી વ્યાખ્યાન આવ્યું હતું એટલે ઓલે આમાં હતા ને બધા ઘણા સ્વામિનારાયણ નહીં હોય મારો આવું કે જ્યાં સમાન છે ને ત્યાં. અરે બાપુ, કોણ પરમેશ્વર ક્યાં મેવા આવે ને ક્યાં લઈ જાય? તારી પર્યાયમાં શું ઉપજે ને તારી પર્યાય પૂર્વની વિના તારે કારણે કર્મને લઈને નહીં તો વળી પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા એ તો સર્વને દેવ છે. એ તો જગતના જ્ઞાતા દ્રષ્ટા કોઈને દેવાવે ને દેવાવે છે નહીં. એ દ્રવ્યાર્થિક સત્સ્વભાવ જાણું અને તે દ્રવ્ય પ્રયાર્થિક આદેશથી ઉત્પાદ વાળું વિનાશ વાળું જાણું. બે આવી એમ આ બધું નિર્બદ્ધ છે, નિર્દોષ છે, નિર્બાધ છે, અવિરુદ્ધ છે. કારણ કે દ્રવ્ય અને પર્યાયનો ભેદ છે. વસ્તુને એની અવસ્થા એક એક છે, જુદી જુદી નથી. દ્રવ્યથી પર્યાય થાય, ઉત્પત્તિની દ્રવ્ય કોનું કાયમ રહે. પરને લઈને કાંઈ સંબંધ છે નહીં. પરનું કાંઈ પોતાની પર્યાય કરે નહીં અને પરની પર્યાય પોતે કરે નહીં. એવું વસ્તુનું સ્વરૂપ છે. એમ સમજાય તો એની યથાર્થ જ્ઞાન થઈ દ્રવ્ય પર દૃષ્ટિ જાય.